હજુ પણ આગામી 4 દિવસ માવઠાની શક્યતા છે। પાકિસ્તાન પર બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની આ અસર છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે 10મી મે બાદ માવઠાની સ્થિતિથી રાહત મળશે, એટલે કે હજુ પણ 4 દિવસ સંભાળવું પડશે। 4 દિવસ જે છે હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે। અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે, જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે। પણ અત્યારે જે આ એક યુએસી એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે, જેમાં 6, 7 અને 8 તારીખ અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું।